પોરબંદર મહાનગરપાલિકા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીમાં વ્યસ્ત બની છે. તો ગત વર્ષે ભારે વરસાદને કારણે શહેરમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો ગત વર્ષે વરસાદી પાણી વિવિધ સોસાયટીઓમાં ઘૂસી જતા લોકોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. તે સમયે પાણીના નિકાલની સમસ્યાના કારણે લોકોમાં નગરપાલિકા સામે રોષ જોવા મળ્યો હતો. ત્યારે તત્કાલીન કલેક્ટર રાતોરાત સાંઢિયા ગટર ખોલીને પાણી નિકાલનો પ્રયાસો કર્યા હતા. તો આ વર્ષે આવી સ્થિતિ ન સર્જાય તે માટે પોરબંદર મનપા અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે અનેક બેઠકો યોજાઈ છે. તો મનપાએ છેલ્લા 2 દિવસથી સાંઢિયા ગટરની સફાઈ કામગીરી શરૂ કરી છે. તો રિલાયન્સ મોલ વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યાના કારણે માટે નવી ડ્રેનેજ ગટર અને પાઇપલાઇન નાખવામાં આવી છે. તો મનપા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, પમ્પિંગ સ્ટેશન, ટેસ્ટિંગ અને ગટર સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. તો ખાસ કરીને જે વિસ્તારોમાં ગત વર્ષે પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી ત્યાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.